વેલકમ બેક વેલકમ બેક વેલકમ બેક. આપણે લાસ્ટ લેક્ચરમાં સમય, દ્રવ્યમાન, લંબાઈ બધીની વાતો કરી. આપણી પાસે બીજી વાતો કરવા જેવી છે નહીં મૂળભૂત ભૌતિક રાશિમાં. એમાં એક સમયમાં આપણે માપનમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ કે સમયનું માપન હાલના તબક્કે સચોટ જો હોય ને માપનની સિસ્ટમ સમયની, તો એ છે સિઝિયમ ક્લોક, જેને એટમિક ક્લોક કહેવાય છે. પરફેક્ટ મેઝરમેન્ટ, એક વર્ષમાં એ માઇક્રોસેકન્ડ આગળ કે માઇક્રોસેકન્ડ પાછળ નથી જતી, એટલી પરફેક્શન છે એ ઘડિયાળમાં. હવે એ જે એટમિક ક્લોક છે એ મુજબ અત્યારે ભારતમાં આઈએસટી કહેવાય છે, ભારતીય સમય એટલે આઈએસટી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. એ આઈએસટી સમય જે આપણે લખે છે એ મુજબ બધી ઘડિયાળો આપણી ટાઈમ ટુ ટાઈમ આપણે ગોઠવીએ છીએ. એટલે સમય માટે સચોટ માપન એ સિઝિયમ ક્લોકથી થાય છે. હવે આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું ને, બહુ જ આ ચેપ્ટરમાં કોમ્પિટિટિવ લેવલે ફૂલ વસ્તુ આમાંથી પૂછાય છે, ફૂલ સૌથી વધુ. અને એ છે પરિમાણ અને પરિમાણ સૂત્ર. ક્વેશ્ચન આપણો પરિમાણ અને પરિમાણ સૂત્ર ની સમજૂતી આપો. પરિમાણ અને પરિમાણ સૂત્રની સમજૂતી આપે. ડાયમેન્શન એન્ડ ડાયમેન્શનલ ફોર્મ્યુલા. ઘણી વખત આને પારિમાણિક સૂત્ર પણ કહેવાય છે, પારિમાણિક સૂત્ર. હવે આ સમજવા માટે મારી પાસે મૂળભૂત બધી ભૌતિક રાશિઓ છે. એટલે અહીંયા આગળ ભૌતિક રાશિ પણ કઈ મૂળભૂત, જેના પરથી બાકીની ભૌતિક રાશિ બનતી હોય. એટલે મૂળભૂત ભૌતિક રાશિ શરૂઆત કરીએ આપણે પહેલા શેનાથી? દ્રવ્યમાન, પછી કઈ? લંબાઈ, પછી કઈ? સમય. અંગ્રેજીમાં કહીએ તો દ્રવ્યમાનને અંગ્રેજીમાં કહેવાય માસ, આને લેન્થ અને આને ટાઈમ. બરાબર, માસ, લેન્થ અને ટાઈમ. આ જે દ્રવ્યમાન છે એ દ્રવ્યમાનના એકમને, લંબાઈના એકમને અને સમયના એકમને. હવે તમને ખબર છે કે દ્રવ્યમાનનો એકમ કયો છે? કે દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ અથવા ગ્રામ. કિલોગ્રામ એ MKS અને ગ્રામ એ CGS. લંબાઈનો એકમ મીટર અથવા સેન્ટીમીટર, મીટર અથવા સેન્ટીમીટર. પછી સમયના એકમ, સમયનો એકમ સેકન્ડ, પછી અથવા લખા નહીં, સોરી, સમયને આપણે MKS માં કહો કે CGS માં કહો, સેકન્ડ જ છે. બરાબર, એટલે એ રીતે તો એકમને આ, એટલે આ એકમને M વડે અને L વડે અને T વડે શું કરીએ છીએ આપણે? દર્શાવાય છે. યાદ રાખજો બરાબર. આમ કોઈ કે M એટલે માસ, ના, માસ નહીં, માસનો એકમ. જ્યાં તમને કેપિટલ M હોય ને ત્યાં તમારે MKS માં શું સમજવાનું? કિલોગ્રામ. અને CGS માં શું સમજવાનું? ગ્રામ. અને L લખો ને તો MKS માં શું સમજવાનું? મીટર. અને CGS માં સમજવાનું સેન્ટીમીટર. બરાબર, આ સિસ્ટમ સમજી લેજો, આ કોન્સેપ્ટ છે આખો. અને T લખું ને એટલે નોટ ફોર ટાઈમ, પણ T એટલે સેકન્ડ સમજવાનું. બરાબર, નોટેશન આપણે બની રહ્યા છે આ પરિમાણ અને પરિમાણ સૂત્રની થિયરી સમજવા માટેના. ત્યાર પછી
હજી આપણે આગળ જોઈએ. વિદ્યુત ભારના એકમને, વિદ્યુત ભારનો એકમ શું છે? સી. સી એટલે કુલમ. વિદ્યુત ભારના એકમ કુલમ, એને શેના વડે દર્શાવીએ? ક્યુ વડે. પછી વિદ્યુત પ્રવાહના એકમને, વિદ્યુત પ્રવાહનો એકમ એટલે એ. એ એટલે એમ્પિયર. બોલો એને એ વડે. પછી થર્મોડાયનેમિક તાપમાનના એકમને એટલે કે કયો? કે. કેલ્વિન, એને કે વડે દર્શાવાય. આ થોડું વધારાનું બતાવ્યું, કારણ કે ફ્યુચરમાં તમે પરિમાણ સૂત્ર બનાવશો ને ત્યારે એમ, એલ, ટી, ક્યુ અથવા એ, કે, બરાબર, આ બે ભેગા નહીં આવે. આ બંને કેવા આવશે? આ બંને અથવામાં હશે. કાં તો ક્યુ વડે દર્શાવો, કાં તો એ વડે દર્શાવો, બે જોડે નહીં આવે. બરાબર, આ બંને અલગ અલગ રીતે આવશે. ટૂંકમાં આ વસ્તુ સમજો કે ભૌતિક રાશિ જે મૂળભૂત જે છે, બરાબર, એ આટલી છે. બરાબર, એના એમકે સીજીએસ, એમકે સીજીએસ, આ તો સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ છે એસઆઈ, ને તમારે આવી રીતે એમએટીક્યુ એ વડે દર્શાવાય છે. તો અહીંયા આગળ આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ ભૌતિક રાશિને, કોઈ પણ ભૌતિક એવી રાશિને એમ, એલ, ટી, જે બી હોય, ડેશ 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 ડેશ, આ બધા આવી ગયા. MLT ની જે ઘાત વડે દર્શાવાય, MLT ની જે ઘાત વડે દર્શાવાય તે ઘાતને તે રાશિના પરિમાણ કહેવાય. લો, આ પરિમાણની મેં શું આપી દીધી? વ્યાખ્યા. પરિમાણ ઇટ્સ કોલ્ડ ધ ઇન ઇંગ્લિશ ડાયમેન્શન. એને ડાયમેન્શન કહેવાય, ભૌતિક રાશિના પરિમાણ અથવા ડાયમેન્શન. હવે આ ડાયમેન્શન તો વાત કરી મેં, ચલો એના માટે હું તમને અહીંયા આગળ ક્યાંક એસ ફોર એક્ઝામ્પલ બતાવું, પછી આપણે નવા બોર્ડમાં પાછી આગળ ચર્ચા કરીએ. એસ ફોર એક્ઝામ્પલ, ઘનતા બરાબર શું? કે દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો ઘનતાનો એકમ શું લખો? તો તમે લખશો દળનો એકમ ભાગ્યા કદનો એકમ, અથવા આપણે એવું લખીએ કે દળ ભાગ્યા કદ એટલે લંબાઈનો ક્યુબ થાય. કદ એટલે લંબાઈનો ક્યુબ. પછી કોઈ પણ કદ હોય, ધારો કે કોઈ લંબઘન હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. કોઈ ગોળો હોય તો 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન, એ પણ થઈ ગયું. ઓકે, ડન. તો પછી ઘનતાનો એકમ બરાબર દળનો એકમ ભાગ્યા શું લખો તમે મિત્રો? લંબાઈનો એકમ, અને એની કેટલી ઘાત? 3 ઘાત. હવે જો આ વસ્તુ જરા ઉપર જવાનો, થોડીક બોર્ડની કંજુસાઈ આપણે કરી. દળનો એકમ, તો હવે અહીંયા બરાબર, હવે અહીં શું લખવાનું તમે? ઘનતાનો એકમ. દળનો એકમ, દળના એકમને એમ વડે દર્શાવાય. ઉપર શું લખાઈ ગયું? એમ. લંબાઈનો એકમ, લંબાઈના એકમને એલ વડે દર્શાવાય. પણ એલ કેટલી વાર છે? 3 વાર, એટલે L3 થયું.
એટલે આને લખવું હોય તો શું લખાય? ml-3 લખાય. તો આ જે સૂત્ર લખ્યું એની પરથી તમે શું કહેવા માંગો છો કે સાહેબ અહીંયા આગળ ઘનતા નામની જે ભૌતિક રાશિ તમે લખીને એ ઘનતા નામની ભૌતિક રાશિમાં દ્રવ્યમાનના 1 અને લંબાઈના -3 પરિમાણ સમાયેલા છે. દળનું કેટલું? 1 અને લંબાઈના -3 અને સમયના કોઈ પણ પરિમાણ એમાં આવેલા નથી. એનો અર્થ એ થયો કે ઘનતા કોઈ સમય પર આધારિત નથી. ઘનતા એ તમે જોયું કે આ દળ એના 1 પરિમાણ અને લંબાઈના કેટલા પરિમાણ? -3 પરિમાણ છે. ક્લિયર? એટલે આ વસ્તુ મેં જે લખીને કોષ્ટક તો ખાસ યાદ રાખજો કે દ્રવ્યમાનને m વડે, લંબાઈને l વડે, સમયને t વડે, વિદ્યુતભારને q વડે, પ્રવાહને a વડે, તાપમાનને k વડે, વિદ્યુતભારને a બંને સાથે આવવાના નથી. કાં તો આના પદમાં કાં તો આના પદમાં. અને જ્યાં જ્યાં તાપમાન આવશે ત્યાં આપણે k લખીશું. બાકી તો વધારે પડતી ચર્ચાઓ તો mlt ની જ આવશે. અને mlt ની જે ઘાત વડે કોઈ પણ રાશિને તમે દર્શાવો તો તે ઘાતને તે રાશિના હું કહું છું શું પરિમાણ કહેવામાં આવે છે. બરાબર? હવે તમે પરિમાણ કર્યા પછી અહીંયા આગળ પાછું તમને હજી થોડી કંજુસાઈ કરું કે ઘનતાનું પરિમાણ સૂત્ર શું? તો કે આ તમે જે લખ્યું ને પરિમાણ સૂત્ર કહેવાય. કયું? m1 l-3 અને એક વધારે લખો t0. તો ઘનતાનું પરિમાણ સૂત્ર એટલે ઘનતાનો એકમ તમે લખ્યો તો કોઈ પણ ભૌતિક રાશિના એકમને અને મૂળભૂત એકમો વચ્ચેનો કોઈ પણ ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત એકમો વચ્ચેનો સંબંધ દર્શાવતા એવા સૂત્રને શું કહેવાય છે? પરિમાણ અથવા તો પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. કોઈ પણ ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત એકમો વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને પરિમાણ અથવા પરિમાણ સૂત્ર કહેવામાં આવે છે. હું માનું છું ત્યાં સુધી મગજમાં ફિટ બેસી ગયું આ ટોપિક. અત્યારના આજે લખેલા બોર્ડનો કે પરિમાણ અને પરિમાણ સૂત્ર એ શું છે? તો કહે છે કે તમારી જે ભૌતિક રાશિ જે તમે મૂળભૂત લઈને આવ્યા છો આ ચેપ્ટરમાં શરૂ કર્યું ત્યારનું આપણે દળ, લંબાઈ, સમય ને ઉચકીને ફરીએ છીએ ક્યારના. બરાબર? તો હવે એના એકમને તમે દર્શાવો છો આ રીતે. બરાબર? બીજા વધારાની પણ બીજી 3 ભૌતિક રાશિ પણ મેં તમને આપી એટલા માટે કે કોમ્પિટિટિવ લેવલે નોટ ઓનલી mlt, સ્પર્ધાત્મક લેવલે mlt આવશે, q અથવા a આવશે અને k આવશે. એટલા માટે મેં તમને વધારાનું કીધું. બરાબર? અને પછી પરિમાણ સૂત્રમાં એવું બોલ્યા કે જે પણ મારી પાસે ભૌતિક રાશિ છે બરાબર એ મૂળભૂત ભૌતિક રાશિ એની mlt ની જે તમે ઘાત છે એ ઘાતને હું પરિમાણ કહું છું, ડાયમેન્શન. અને આ સાદી ભૌતિક રાશિ એટલે કોઈ પણ ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત એકમો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે પરિમાણ સૂત્ર કહેવામાં આવે છે. હવે તો મગજમાં ફિટ બેસી ગયું જ હોવું જોઈએ. બરાબર? હવે આપણે આગળ જોઈએ. તમે ખાલી એક નજર મારી દો. ચાલો પાછી એક થોડી નેટ પ્રેક્ટિસ કરી લઈએ. નેટ પ્રેક્ટિસ થોડીક હજી આપણે વાત કરીએ. ચલો બળની વાત કરીએ. હવે એક વસ્તુ ફિઝિક્સમાં સમજો કે ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિ જે છે ને એના જો તમને સૂત્રો આવડે ને બરાબર તો એકમ આવડશે જ. અને એકમ આવડશે ને તો એના પરિમાણ સૂત્ર બનાવતા આવડશે. અને પરિમાણ સૂત્ર બનાવતા આવડશે ને તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો આવડશે, જે આના પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિક પછીનો. ચલો બળ બરાબર શું? દળ ગુણ્યા
પ્રવેગ લખાય. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. પછી આપણે એ લખીએ બળનો એકમ બરાબર શું? દળનો એકમ ગુણ્યા પ્રવેગનો એકમ લખાય. તો બળનો એકમ મને ખબર છે ન્યૂટન છે, હું એમણે એ નહીં લખું. દળનો એકમ શું લખીએ છીએ? કિલોગ્રામ. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણે વાત કરી. મારે જોઈએ છે અહીંયા માટે બળનું પરિમાણ સૂત્ર, એટલે કોઈ પણ ભૌતિક રાશિનો એકમ બરાબર. બળનું પરિમાણ સૂત્ર કિલોગ્રામ ને શેના વડે દર્શાવીએ છીએ? એમ. કેટલી ઘાત છે કિલોગ્રામની? 1 જ, એટલે m1. પછી આ મીટર એટલે કોણ? લંબાઈનો એકમ. લંબાઈ કેટલી વાર છે? 1 વાર, એટલે m1 l1. અને સેકન્ડ કેટલી વાર છે? 2 વાર, એટલે નીચે t2 પણ ઉપર આવે તો t-2. તો આને કહેવાય બળનું પરિમાણ સૂત્ર. લો, પરિમાણ સૂત્ર બનાવતા આવડી ગયું થોડું ઘણું. એકદમ આપણે એવું નહીં કહેતા કે ના આવડી જ જશે. આ એકમ કિલોગ્રામ ને m વડે મીટર ને l વડે સેકન્ડ ને t વડે એટલે m1 l1 t-2 થઈ ગયું. આ બળની વાત છે. ચલો હજી એક નેટ પ્રેક્ટિસ આગળ. કાર્ય બરાબર, કાર્ય એટલે શું? તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. પણ આપણને ખબર કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, અને એની ગુણ્યા શું આવશે? સ્થાનાંતર. બરાબર. હજી તમારે આનું સાદુરૂપ આપવું હોય તો જો, દળ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા શું લખું? સમય. અને એની ગુણ્યા શું કરું છું? સ્થાનાંતર. જો શું ચાલી રહ્યું છે ખબર છે? કાર્ય નામની ભૌતિક રાશિને ઓપરેશન ટેબલ પર આપણે સુવાડી છે અને એનો એક્સરે પાડી રહ્યા છે. કોનો? કાર્યનો. ચલો, કાર્ય પર એક્સરે ના કિરણો આપાત કર્યા. ધીમે ધીમે બરાબર ઓપરેશન કરતા ગયા આગળ વધતું ગયું. પછી હજી ચાલે છે જે મૂળભૂત છે એ નથી હટાવતા. વેગમાં થતો ફેરફાર. વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા શું? સમય. અને એની ગુણ્યા પાછું શું? સ્થાનાંતર. તો સરવાળે શું આવ્યું? દળ. અને અહીંયા આગળ સ્થાનાંતરનો વર્ગ બરાબર ભાગ્યા વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે 2 વાર સમય આવ્યો ને, એટલે એ સમયનો વર્ગ થઈ ગયો. સમયનો વર્ગ એટલે હજી એવું હોય તો તમને 2 વાર લખો. ચલો, એટલે તમને ક્લિયર થાય. એક સમય તો હતું જ, કયું? આ. પછી વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે બીજું સમય આવ્યું. બસ, એટલે મેં લખ્યું સમયનો વર્ગ. હવે તમે જો કાર્ય નું આ ઓપરેશન કર્યા પછી જે સૂત્ર આવ્યું ને, એમાં મૂળભૂત ભૌતિક રાશિ આવી ગઈ. જો હાડપિંજર આવી ગયું. દ્રવ્યમાન, દળ, સ્થાનાંતર એટલે લંબાઈ, સમય છે. દળ, લંબાઈ અને સમય, આફ્ટર ઓલ એ જ આઈનું રહ્યું. તો પછી કોઈ પૂછે કે અહીંયા આગળ કાર્યનો એકમ બરાબર શું? કે કાર્યનો એકમ બરાબર દળ. જો એમ કેસ કહો તો કિલોગ્રામ બરાબર કાર્યનો એકમ. સ્થાનાંતર એટલે
મીટર, પણ એનો શું છે વર્ગ, છેદમાં સમય એટલે સેકન્ડ અને એનો વર્ગ. તો પછી સીધું જ અહીંયા લખો કાર્યનું પરિમાણ સૂત્ર શું બન્યું? તો પછી કાર્યનું પરિમાણ સૂત્ર એટલે આ કિલોગ્રામ કે ગ્રામ એટલે તમે શું લખશો? m1 l2 t-2. ચલો થઈ ગયું કાર્યનું પારિમાણિક સૂત્ર. યાદ રાખજો, કોઈ પણ ભૌતિક રાશિનું પરિમાણ સૂત્ર બનાવવું હોય ને તો પહેલા તો એક વસ્તુ સમજી લો કે એનું તમને શું ખબર હોવી જોઈએ? એનું સૂત્ર ખબર હોવી જોઈએ. આ સૂત્ર ઓરિજિનલ ખબર હોવી જોઈએ. પછી એની અંદર જે બાકી આવતા હોય એમાં તમે આગળ વધતા જાઓ, બરાબર. અને છેલ્લે ફાઇનલી એકમ તમે MKS માં લખો કે CGS લખો, આપણે તો MLT વડે દર્શાવીએ છીએ. કોને? તો કે કિલોગ્રામ કે ગ્રામ ને M વડે, મીટર કે સેન્ટીમીટર ને L વડે, સેકન્ડ કે સેકન્ડ ને T વડે, કે બીજું કઈ છે જે CGS માં. ચાલો થઈ ગયું. હવે થોડુંક દિમાગ તમે દોડાવો, પછી મારે જ લખવું પડશે. દબાણનું પારિમાણિક સૂત્ર વિચારીએ. બોલો દબાણ. सोचो, दिमाग को कष्ट दो. પહેલા તો દબાણનું સૂત્ર આવડવું જોઈએ. દબાણ એટલે શું? મહાન વૈજ્ઞાનિક પાસ્કલે એનો એકમ આપ્યો હતો. જેમ કે બળની ચર્ચા જોરશોરથી કોણે કરી હતી? સર આઇઝેક ન્યૂટને. એટલે એના માનમાં બળનો એકમ આપણે ન્યૂટન લઈએ છીએ, બરાબર. પછી જૂલ નામના વૈજ્ઞાનિકે કાર્યની જોરશોરથી ચર્ચા કરી હતી, એટલે એના માનમાં કાર્યનો એકમ આપણે જૂલ લઈએ છીએ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર લઈએ છીએ. ત્યાર પછી દબાણની વાત કરી હતી કોણે? કે પાસ્કલે. તો પાસ્કલ એકમ લઈએ છીએ, પણ પાસ્કલ માટે શું લખી દીધું કે દબાણનું સૂત્ર શું? કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે લાગતા એવા બળને દબાણ કહેવામાં આવે છે. એટલે હું અહીંયા આગળ લખું છું દબાણનો એકમ બરાબર બળનો એકમ ભાગ્યા કોનો એકમ? ક્ષેત્રફળનો એકમ. આ તો કે પરીક્ષામાં દરેક વખતે કે આવું સાદરૂપ આપવાનો તમને વિશિષ્ટ સમય નહીં હોય. આ તો અત્યારે તમે ભૌતિક જ્ઞાનમાં હજી પ્યોર પગલી માંડો છો એટલે આવું બધું સાદરૂપ આપણે આપીએ છીએ. બાકી ધીસ ઇઝ ધ વેસ્ટ ઓફ ટાઈમ. પછી તો દિમાગ છે ને કોમ્પ્યુટરની જેમ દોડવું જોઈએ કે બળ એટલે સીધું કિલોગ્રામ મીટર, સેકન્ડ સ્ક્વેર સીધું બળનો એકમ, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર સીધું. તમારે આજ ડાયરેક્ટ યાદ રાખવું પડશે કે ભાઈ બળનો એકમ શું? તો તમે બોલ્યા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સીધું જમ્પિંગ સ્ટેપ. અને પછી ક્ષેત્રફળ એટલે કે લંબાઈ પહોળાઈ, લંબાઈ એટલે મીટર સ્ક્વેર. સાદુરૂપ આપો મીટર ભાગ્યા મીટર સ્ક્વેર એટલે 1 મીટર ઉડી ગયા એટલે ઉપર કિલોગ્રામ આવ્યા, નીચે કોણ આવ્યું? મીટર. અને સેકન્ડ સ્ક્વેર ક્યાં રહ્યા? નીચે. તો આ શું થઈ ગયું? ઓકે, જોયું મેં ત્રણ સમજૂતી અલગ રીતે આપી. દબાણનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ. તો પછી માટે દબાણનું પરિમાણ સૂત્ર વિચારો, સોચો. કિલોગ્રામ કે ગ્રામ ને શેના વડે દર્શાવશો? એમ એક જ ઘાત છે એટલે 1 મીટર L-1 સેકન્ડ સ્ક્વેર એટલે T-2 છે. M-1 નીચે મીટર એટલે L-1 સેકન્ડ સ્ક્વેર એટલે T-2. ચલો હું માનું છું ત્યાં સુધી આ ત્રણ પારિમાણિક સૂત્ર બનાવતા તમને આવડી ગયું.
આમાં પણ પાછું યાદ રાખજો સૂત્ર, દરેકે દરેક ભૌતિક રાશિના સૂત્ર છે ને મેં તમારી આગળ બહુ જ ઇમ્પોર્ટન્ટ વારે ઘડીએ ડગલે ને પગલે ઉપયોગમાં લેવાતી ભૌતિક રાશિઓની જ વાતો કરેલી છે. હજી તો આપણે આમાં ઘણી બધી મુસાફરી કરવાની છે, એટલે પહેલા તો અત્યારે ખાલી પાયામાં ધ્યાન આપો. ઓકે, જોઈ લો. ચલો, એટલે અત્યાર સુધીમાં તમને ખાલી એટલું આવડ્યું કે કિલોગ્રામ, મીટર કે સેકન્ડ આવે તો જ બતાવતા આવડે, બરાબર? પણ હું તમને જે આજે બતાવું છું ને અત્યારે એ ધ્યાન આપજો. આ તમને 12માના એન્ડ સુધી બહુ કામ લાગશે, કારણ કે આમાં 11, 12 બંનેની વાતો આવી જાય છે, બરાબર? એટલે અહીંયા આગળ હું શું લખીશ? ભૌતિક રાશિ લખીશ, બરાબર? ભૌતિક રાશિ. અહીંયા આગળ લખીશ ભૌતિક રાશિનું સૂત્ર, જો હશે તો, બરાબર? પછી અહીંયા આગળ એસઆઈ એકમ લખીશ, અહીંયા આગળ રૂપાંતરિત એકમ લખીશ, એટલે મૂળભૂત એકમમાં હું રૂપાંતરિત કરીશ. અને અહીંયા આગળ લખીશ પરિમાણ સૂત્ર. પરિમાણ સૂત્ર બનાવીશું અહીંયા આગળ. જોજો બરાબર. સૌથી પહેલી ધારો કે આપણે લંબાઈને કહીએ તો ચલો, એ તો બધા જ એનું પરિમાણ સૂત્ર શું લંબાઈનું? m0 l1 t0. દ્રવ્યમાનનું પરિમાણ સૂત્ર m1 l0 t0. સમયનું પરિમાણ સૂત્ર m0 l0 t1. ઓ, આ તો પતી ગયું. પણ હવે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ, તો કે વિદ્યુત પ્રવાહ જેનું નોટેશન છે કરંટનું I, અને I બરાબર સૂત્ર શું છે? કે Q by T. I બરાબર Q by T. Q by T તો એનો SI એકમ શું? A. A એટલે હું તમને બાજુમાં લખી આપું. A એટલે એમ્પિયર, અને એમ્પિયર એટલે રૂપાંતરિત એકમ શું આવ્યો એનો? સૂત્ર પરથી કુલમ પ્રતિ સેકન્ડ. કુલમ પછી હું દરેક ત્યાં બધું નહીં લખું કૌંસમાં, સેકન્ડ સેકન્ડ એવું ભીડ વધી જશે. કુલમ પ્રતિ સેકન્ડ. પરિમાણ સૂત્ર m0 l0, બરાબર? કુલમ છે એટલે, અને જે સેકન્ડ છે એટલે t-1 અને q1, બરાબર? અથવા કોઈ કહે સાહેબ મારે આમ નથી લખવું, m0 l0 t0 a1. કેમ એવું? આ અથવા આ, કારણ કે મેં તમને આ લાસ્ટ સેશનમાં બતાવ્યું, આજના લેક્ચરમાં પણ આગલા બોર્ડમાં, કે ભાઈ એમ્પિયર લખવું હોય તો એક આ ત્રણ તો છે જ નહીં, એકલો આ છે,
નહીં તો પછી આ લખવું હોય તો આ ક્યુ જ 1 છે અને સેકન્ડ છે. ક્લિયર? ચલો, એટલે આખી આ વાત પતી ગઈ. આવી જ વસ્તુ તમારે આના માટે બોલાય. કોના માટે? વિદ્યુત ભાર ક્યુ. જોયું? આ બંને એકબીજાના પર્યાય છે. જો ક્યુ બરાબર શું? આઈટી. એટલે અહીંયા એકમ શું લખો છો? કુલમ. તો આનો રૂપાંતરિત એકમ શું થાય? તો પછી કુલમ માટે લખવું હોય તો m0 બરાબર l0 t0 q1 અથવા m0 l0 કેટલા t1 a1 લખાય. કાં તો આ લખો કાં તો આ લખો. ઓકે, ચલો વિદ્યુત ભારની વાત પણ પતી ગઈ. ત્યાર પછી આગળ જઈએ. બળ F. F બરાબર ma. બળનો એકમ F. બળનો SI એકમ શું? N. N એટલે શું? ન્યૂટન. પણ ન્યૂટન એટલે આ ન્યૂટન કીધું આને. આ એટલે શું? રૂપાંતરિત એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો જેનો એકમ ન્યૂટન હોય તો પછી એનું પાસું શું? જો એક વસ્તુ યાદ રાખો કે પારિમાણિક સૂત્ર ભૌતિક રાશિના એકમ પરથી બને છે. ભૌતિક રાશિ નહીં, ઘણી ભૌતિક રાશિ કેવી હશે ખબર છે કે જુદી જુદી પણ એકમ સરખા, તો પછી પાસું સરખું. પાસું એટલે પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર m1 l1 t-2. ઓય, તમને આગળના બોર્ડમાં આવી જ ગયું હતું. ફરી રિપીટ. બિંગો. પછી કાર્ય w બરાબર fd. બળ ગુણ્યા સ્થાનાંતર. એકમ એનો જૂલ. જૂલ એટલે આમ જોવા જાવ તો ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. પછી આપણે આગળ વધીએ તો ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. ઓકે, ડન. એટલે m1 l2 t-2. ચલો, આ પણ પતી ગયું. પછી આપણે જોરશોરથી આગળ વધીએ છીએ. કાર્ય પછી પાવર. પાવર એટલે P. કાર્ય ભાગ્યા સમય. એનો એકમ W. W એટલે કે વોટ. વોટ. પણ W એટલે ઇક્વલ ટુ જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ. જોજો, હું જે બી સેકન્ડ કન્વર્ઝન કરું છું ને એમાં સતત જોયા કરજો. હું આ સૂત્ર પરથી લખું છું. હવે જૂલ તો આવી ગયા. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, સેકન્ડ સ્ક્વેર અને પાછા બીજા સેકન્ડ એટલે સેકન્ડ ક્યુબ. પારિમાણિક સૂત્ર. જોયું? આખું આમ વોટ કે ને કોઈ કે વોટનું પાસું શું તો ગભરાઈ જઈએ. વોટનું પાસું નહીં આવડતું સાહેબ, જૂલનું પાસું નહીં આવડતું સાહેબ, ન્યૂટનનું પાસું નહીં આવડતું સાહેબ, કુલમનું પાસું નહીં આવડતું સાહેબ. અરે પણ રૂપાંતરિત એને મૂળભૂત એના હાડપિંજરમાં તો ફેરવો. એનું કંકાલ તંત્ર ગાળો. m1 l2 t-3. આ થઈ ગઈ વાત પાવરની. જોરશોરથી. છઠ્ઠું. હવે આગળ વિદ્યુત સ્થિતિમાન V. વિદ્યુત સ્થિતિમાન V એટલે કે વિદ્યુત ભાર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવાય. V એટલે વોલ્ટ. પણ વોલ્ટ એટલે અહીંયા આગળ ઇક્વલ ટુ જૂલ પ્રતિ ક્યુ. ક્યુ એટલે કુલમ. પણ જૂલ પ્રતિ કુલમ તો જૂલના તો અહીંથી ઉઠાઈ દઈશ અને કુલમના અહીંથી ઉઠાઈ દઈશું એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર
પ્રતિ સેકન્ડ સ્ક્વેર જૂલ ન પણ પાછા કુલમના એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડ ક્યુબ ઇન્ટુ એમ્પિયર. આ બીજું છે જીવન પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a માઇનસ q ના પદમાં લવા આવ્યો. આ q ને એમને એમ રાખો ને, આ એમને એમ રાખો એટલે ધ્યાન રાખજો m1 l2 t કુલમ એમને એમ રાખો તો t-2 અને ખાલી q-1 આમ લખી શકાય. વિચારજો મેં જે લખ્યું ને એમાં આ બેનો કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે. પછી સાતમું વિદ્યુત અવરોધ R. ઓહમનો નિયમ R બરાબર V બાય I. R બરાબર V બાય I. તો R બરાબર V બાય I તો અવરોધને તે કહેવાય ઓમ. અવરોધને કામ ઓમ. ઓમ એટલે અહીં લખીએ છીએ ઓમ. જ્યોર્જ સાયમન ઓમની યાદમાં. બરાબર ઓમ. અને ઇક્વલ ટુ મારે લખવું હોય તો ઓકે વોલ્ટ ભાગ્યા એમ્પિયર. કોઈ કે આ ક્યાંથી લાવશો વોલ્ટ ભાગ્યા એમ્પિયર? અરે વોલ્ટ ના રહ્યા, ખાલી ભાગ્યા એમ્પિયર જ કરવાના છે ને. ઓકે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ અને પાછા એમ્પિયર એટલે એમ્પિયર સ્ક્વેર. ઓકે હવે તો પેલું પાછું ઈઝી થઈ ગયું. જો પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a-2. વાહ ભાઈ વાહ, મજો મજો પડી ગયો. પછી આઠમામાં જઈએ સ્ટેપ બાય સ્ટેપ. હવે આઠમામાં હું કયું લઉં? આ બધું તમારા 11માં આવે છે, તમને કીધું. આમ 12માં તો છે જ. કેપેસિટન્સ C. કેપેસિટન્સ C બરાબર, પણ આ C એટલે આ C નહીં. હા આ C તમારો કેપેસિટન્સ ભવિષ્યમાં વિદ્યુતનું આ એક ઘટક છે. Q બાય V કેપેસિટન્સનો એકમ શું? ફેરાડ. તમે જો એક વસ્તુ તમે માર્ક કરી, મેં બધાના મૂળભૂતમાં જે કન્વર્ઝન કર્યા ને એ મૂળભૂતમાં એવા લોકોના જ મેં કન્વર્ઝન કરેલા છે કે જે બધા વૈજ્ઞાનિકોના નામ પર છે. એમ્પિયર, ચાર્લ્સ ઓગસ્ટિન કુલમ, સર આઇઝેક ન્યૂટન, જૂલ, મેક્સ ક્લાર્ક વોટ, વરાળ યંત્રના શોધક, વોલ્ટ, ઓમ, ફેરાડ, ઇચ એન્ડ એવરી બધા કોણ છે? વૈજ્ઞાનિકો છે. તો ફેરાડ બરાબર શું? કુલમ પ્રતિ વોલ્ટ. તો કુલમ પ્રતિ વોલ્ટ, તો વોલ્ટ વાળું પાછું ક્યાં ગયું? આ રહ્યું આખું આનું વ્યાસ. અને કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. રફ કામ કરીને જજો. કુલમ મારા ઉપર છે, ઉપર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હું રફ કામ કરું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. અને વોલ્ટ મારા ક્યાં ગયા? વોલ્ટ મારા ક્યાં ગયા? આર્યા. અને એના ઉપર ગયા એટલે આ એમ્પિયર ઉપર ગયા એમ્પિયર સ્ક્વેર. સેકન્ડ ક્યુબ ઉપર ગયા એટલે સેકન્ડ ફોર. અને નીચે કિલોગ્રામ ઇન્ટુ મીટર. ચલો રફ કામ કરી લીધું મેં. એટલે મેં શું લખ્યું? એમ્પિયર સ્ક્વેર સેકન્ડ ફોર કિલોગ્રામ મીટર સ્ક્વેર. રફ કામ થઈ ગયા. રફ કામ થઈ ગયું પછી તો પાસુમાં તો જલસું રે જલસું. બરાબર થોડા નાના અક્ષર થોડું હજી લાગશે. એક જણાનો બારો આવવાનો છે. m-1 l-2 t4 a2. જોઈ લો. કેપેસિટન્સ ની વાત કરી બરાબર. હજી એમ તો આગળ જોઈએ ને તો આત્મપ્રેરકત્વને એકમ હેનરી છે. આ જેમ વિદ્યુત અવરોધ લીધો ને એક બીજું એક આ છે આત્મપ્રેરકત્વ કેપિટલ L. તો L બરાબર શું ખબર છે? 5 બાય લખી અથવા તો હું તમને એક કામ કરું સૂત્ર લખી દઉં.
L બરાબર E upon V upon di by dt ફ્યુચરમાં ભણશો એટલે L નો એકમ તો હેનરી છે જ હેનરી બરાબર V એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અને અપોન એમ્પિયર આ પ્રવાહના ફેરફારનો દર ભવિષ્યમાં આવશે અત્યારે તમારે એમાં સૂત્રમાં ચિંતા કરવાની જરૂર નથી પણ એકમ યાદ રાખજો હેનરી અને હેનરીનું સાદુરૂપ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ એ કઈ રીતે આપ્યું આ સૂત્ર પરથી વોલ્ટ માટે ક્યાં ગયા વોલ્ટ આર્યા આની ગુણ્યા સેકન્ડ ભાગ્યા એમ્પિયર એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર એક સેકન્ડ ઓછા થઈ ગયા અને એમ્પિયર વધી ગયા વોલ્ટ આ વોલ્ટ લખ્યા કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ એક સેકન્ડ હું નીચે ગુણ્યા હતા કયા હવે પાછું જો m1 l2 t-2 a-2 જોઈ લો બરાબર હજી આગળ ફ્યુચરમાં જેમ જેમ આવતું જશે એમને એટલું આપીએ અત્યારે બહુ તમને હાઈ ડોઝ નથી આપતો કારણ કે અત્યારે વેકેશનના થોડા મૂડમાં છો છતાં પણ જે આપવું પડે એ આપવું પડે એના વગર છૂટકો જ નથી બરાબર પણ આ તમારા પાઠ્યપુસ્તકમાં મારે જુદા જુદા દાખલા ગણાવવાના હોય કાં તો સ્પર્ધાત્મક લેવલે કોઈ ચર્ચા કરવી હોય ત્યારે આટલા કાફી છે બાકી તો હજી ચુંબકીય ફ્લક્સ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એનો એકમ વેબર પછી ટેસ્લા એ બધા તો છે જ બધા વૈજ્ઞાનિકોના નામ ઉપર જ છે અને એ લોકોનું જ રૂપાંતરિત કરીને આપણે મૂળભૂતમાં ફેરવીએ છીએ અને પછી આ રીતે પારનું સૂત્ર તૈયાર કરીએ છીએ બરાબર એટલે હજી નેક્સ્ટમાં તમને મને લાગશે કે કંઈક સારું આપવા જેવું છે તો હજી આપીશું કે છૂટકો જ નથી તમે ના પાડશો તો પણ કંઈ તમારી દયા ન કરે એમાં કારણ કે તમારી કેરિયરનો સવાલ છે એટલે આપવું પડે એ આપવું જ પડશે ઓકે કમિંગ સોન નેક્સ્ટ લેક્ચરમાં